જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે જે નોંધાતા આંકડા છે એ મુજબ જોવા જઈએ તો આઈએચએપીમાં ગત સપ્તાહે મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કોઈપણ કેસ નોંધાયેલા નથી. તદુપરાંત શરદી ઉધરસના 612, સામાન્ય તાવના છે એ 663, ઝાડા ઉલટીના 164 અને ટાઇફોઇડના 4 કેસ ઉપરાંત કમળાના 3 કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે. હજી ખાસ કરીને જોવા જઈએ તો પીવાલાયક પાણી જે છે એમાં ઘણી વખત જે છે એ ગટરનું કન્ટામિનેશન જોવા મળતું હોય છે. આ ઉપરાંત લોકોની જે બહારનું ખાવાની જે શૈલી છે એ મુખ્ય જે છે ખાસ કરીને ટાઇફોઇડ ઉપરાંત જે છે કમળાનું જે છે એ કારણ છે એ જણાતા હોય છે. મોટાભાગે હાલ જે છે બરફની સિઝન ચાલુ થઈ ગઈ છે. ઉપરાંત જોવા જઈએ તો મોટાભાગના જે બરફ કે ગોલાવાલા છે એ ખાસ કરીને ક્લોરિનેટેડ પાણીમાંથી બરફ છે એ બનાવવાનો આગ્રહ રાખતા હોય છે. ઘણી વખત આ પ્રક્રિયાની અંદર જે છે ઘણી વખત કન્ટામિનેશન અથવા ચેપ જે છે ફેલાવાની શક્યતા નોંધાતી હોય છે. આ અનુસંધાને ફૂડની ટીમ સતત કાર્યરત છે, છતાં પણ અમુક જગ્યાએ કોઈ શરતચૂકથી કન્ટામિનેશન થતું હોય છે અને એના કારણે હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ એટલે કે જે કમળો ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના કેસ છે એ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અમારી આરએમસીની જે છે એ ખાસ કરીને ગટર વ્યવસ્થાપન બોર્ડ જે શાખા જે છે એના દ્વારા તાત્કાલિક જે છે એ કોઈપણ જગ્યાએ પાણીની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ હોય તો તાત્કાલિક છે તાબડતોબ જે છે રિપેરિંગ છે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુપર ક્લોરિનેશનની માન્ય કમિશનર સાહેબે સૂચના આપવામાં આવેલી છે, જેનીથી પાણીની અંદર ક્લોરિનની માત્રા 0.22 0.5 જે છે પીપીએમ જેટલી મેન્ટેન રહે એ બાબતે ખાસ છે તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાસ કરીને જે જગ્યાએ અત્યારે ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે એ વિસ્તારોમાં પણ સુપર ક્લોરિનેશનની કામગીરી હાલ જે છે એ ચાલુ છે. જે આગામી દિવસોમાં હાલ જે છે રાજકોટ જે છે આગામી આજે અને આવતીકાલના 2 દિવસમાં જે છે એ ઓરેન્જ એલર્ટ ઉપર જે મૂકવામાં આવ્યું છે. તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સુધી જવાની શક્યતા છે એ નોંધાયેલી છે. તો એ અનુસંધાને હાલ જે છે રેડ એલર્ટની સ્થિતિ નથી, પરંતુ ખાસ તકેદારી છે એ રાખવી ખૂબ જ જરૂરી છે. લોકોએ બપોરના સમયે પીક અવર્સ દરમિયાન બહાર જવાનું છે એ ટાળવું જોઈએ. આ ઉપરાંત બની શકે છે વયોવૃદ્ધ લોકો કે સિનિયર સિટીઝન ઉપરાંત સગર્ભા ધાત્રી બહેનોને ખાસ કરીને બાળકોએ જે છે તડકાના સીધા સંપર્કમાં જે બને તો ટાળવું જોઈએ અને બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો અનનેસેસરી ખૂબ જ જરૂરી કામ સબક જો બહાર જવાનું થાય તો ટોપી, રૂમાલ ઉપરાંત બની શકે તો ગોગલ્સ વગેરેનો ઉપયોગ છે પ્રયોગ કરવો ખૂબ હિતાવહ છે. કલરમાં હળવા અને આછા વસ્ત્રો અને કોટનના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત ખાસ કરીને હાલ જે છે એ રસ્તાનું જે ટેમ્પરેચર છે એ ઘણું બધું વધારે છે એ થતું જોવા મળે છે. ખાસ કરીને રસ્તા ઉપર જ્યારે પણ ટ્રાવેલિંગ કરવાનું થાય ત્યારે શૂઝ જે છે એ પહેરવા ખૂબ જ હિતાવહ છે. આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવી રાખવા માટે ઓછામાં ઓછું દિવસમાં દર કલાકે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી પીવું ખૂબ જ હિતાવહ છે. આ ઉપરાંત બની શકે તો બહારના ઠંડા પીણા જે છે એનો પ્રયોગ ટાળવાને અતિ ઠંડા પીણા અને ગળ્યા પ્રવાહી જે છે એનું સેવન કરવાને બદલે કુદરતી રીતે ઉપલબ્ધ થતા ખાસ કરીને લીંબુ પાણી છે, આ ઉપરાંત જે છે મોસંબી સંતરાના જ્યુસ છે, નાળિયેર પાણી છે, આ ઉપરાંત ઘરે કોઈ પણ ઘોળું જે છે ઉપરાંત છાશ છે વગેરેનો પ્રયોગ કરવો ખૂબ હિતાવહ છે. બની શકે તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરો જે છે એમણે બપોરના પીક અવર્સ દરમિયાન છે એ આરામ કરવો જોઈએ અને સીધો તડકાનો સંપર્ક છે એ ટાળવો જોઈએ. આ બધી બાબતોથી આપણે હીટ સ્ટ્રોક અથવા હીટ રિલેટેડ ઇલનેસને અટકાવી શકીએ છીએ. હીટ સ્ટ્રોકના અથવા હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો જોવા જઈએ તો સૌપ્રથમ તો જે છે અત્યંત પરસેવો વળવો, માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, ઘણી વખત જે છે મોં જે છે એમાં કોરું પડવું, ઘણી વખત જે છે આંખ આડે અંધારા આવવા વગેરે લક્ષણો છે એ જણાઈ આવતા હોય છે. ઘણી વખત આગળના ઉપર લક્ષણો જે છે એમાં સ્નાયુમાં કંપવા અનુભવો, ઘણી વખત જે છે બેશુદ્ધ અવસ્થા થઈ જવી વગેરે લક્ષણો જણાઈ આવતા હોય છે. અને જો આગળ વધી જાય તો શરીરમાં તાપમાન વધવાને કારણે ફીવર જેવી અનુભવ જે છે એ થતો હોય છે, એટલે કે તાવ જેવી લક્ષણો છે એ જણાઈ આવતા હોય છે. તો આવા કિસ્સામાં તાત્કાલિક જે છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ હોસ્પિટલની સંસ્થાનો સંપર્ક કરવો ખૂબ જ અત્યંત આવશ્યક છે.